હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને હા જે છે શનિવાર, એટલે અમારા બંને છોકરાને વહેલી સ્કૂલ છે એટલે કરી દઈશું એમને ફટાફટ તૈયાર. અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો, હું પણ મજામાં છું. અને બસ આવા નવા અમારા વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ પર બન્યા રહેજો. એક બાજુ ચા થઈ ગઈ છે ગાઈઝ, અને આજે ફિલ્ટર પણ અમે ચાલુ કરી દીધું છે કેમ કે લાઇટનું ઠેકાણું નહીં, ચોમાસું છે એટલે ફિલ્ટર ચાલુ કરી દીધું છે. પીંસુને વહેલી સ્કૂલ છે પણ ઉઠતા નથી આજે. એ પીંસો, લલિત પણ સૂતા છે, એમને તો સુવા દઈશું, એમને ક્યાંય સ્કૂલ જવાનું નહીં. પીંસુ તો ઉઠતા જ નહીં. અને શું ગયા છે ના. જય શ્રી કૃષ્ણ. ટેસ્ટ સારો લખજો પાછા. હો શેનું હે આજે? સારું, ચોખ્ખા અક્ષર કાઢીને લખજો. બાય. તો ગાઈસ, છોકરાઓને સ્કૂલે મૂકીને અમે જઈએ છીએ શૂટિંગમાં, કેમ કે શૂટિંગવાળામાં દીપકભાઈ પ્રજાપતિનો અચાનક ફોન આવી ગયો કે આવી જાઓ, એટલે અમે જઈએ છીએ શૂટિંગમાં. અને રક્ષાબંધનની જે રીલ્સ બનાવવાની હતી એનું શૂટિંગ ચાલુ હતું, અને કાનુડાની જે રીલ્સ બનાવવાની હતી એનું પણ શૂટિંગ છે. તો અમે જઈએ છીએ જો હવે શૂટિંગમાં. બજારમાં ખૂબ જ ટ્રાફિક હતું. અને આ છે અંબાજી ટેલિફોન એક્સચેન્જ, અંબાજીમાંનું મંદિર, જ્યાં બહુ મોટા પાયે પહેલાં નવરાત્રિ થતી. બહુ જૂનું મંદિર છે અને ત્યાં પણ ખૂબ ટ્રાફિક હતો. અને આવી ગયા અમે કૃષ્ણા સ્ટુડિયોમાં. તો ફાઇનલી પહોંચી ગયા છે અમે કૃષ્ણા સ્ટુડિયોમાં, જ્યાં શૂટિંગ થવાનું છે. અને આ છે રાજુભાઈ ઠાકોર, અને આ છે દીપકભાઈ પ્રજાપતિના દીકરા તેજસ પ્રજાપતિ. તે પણ ખૂબ શૂટિંગ સારું કરે છે. અને આ છે દીપકભાઈ પોતે, જેમનું ખૂબ મોટું નામ છે વિડીયો શૂટિંગની દુનિયામાં. બહુ બધા આલ્બમો કરે છે. અને આ જગ્યાએ થશે મારી રીલ્સનું શૂટિંગ. તો મિત્રો, શૂટિંગ બંને રીલ્સનું થઈ ગયું છે ને અમે બંને જણા જઈએ છીએ હવે ઘેર, કેમ કે બંને છોકરાને આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને આજે ઘરનું કશું જ કામ કર્યું નથી, બધું કામ એમને એમ પડ્યું છે. એટલે જઈને ફટાફટ તો અમે રસોઈનું વિચારીશું. વાત તો હજુ તો કંઈ વિચાર્યું નથી કે ઘેર જઈને શું ખાવા બનાવીશું, પણ હવે જઈને વિચારશું. પહેલાં તો બધું કામકાજ પતાવશું, કેમ કે છોકરા આવશે એટલે તરત ભૂખ્યા થઈ જશે. પડ્યા જો આ ખોદીને મેલ્યું છે બધું, તો અમે ફરીને છેક આવ્યા અને હવે અમે જઈશું ઘરે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા, આવી ગયો અમારું ઘર. તો મિત્રો આવી ગયા છે ઘરે, અને ઘરનું બધું કામકાજ બધું બાકી જ છે. અને હવે બનાવીશું અમે રસોઈ, કેમ કે છોકરા આવી જશે. લલિત એમનું એડિટિંગનું કામ લઈને બેસી ગયા છે, અને હું લાગી જઈશ હવે રસોઈ બનાવવા માટે. તો મિત્રો ઘેર આવ્યા એટલે અમારા લલિતના ભાઈ, જે ઘણા વર્ષ પછી અહીંયા આવ્યા, એમને રાખડી બાંધવા, જે લલિતના પપ્પાએ ધર્મના બેન કરેલા છે. અને ખરેખર ફઈ જેવું જ રાખે છે, કેમ કે અમે લવ મેરેજ કર્યા ત્યારે એમણે ખૂબ સપોર્ટ કર્યો, તો અમે એમના ઘેર જ રહ્યા હતા. અને અહીંયા અમારા અંશુ, પિંશુ અને લલિત ત્રણેયને રાખડી બાંધી અને ત્રણેયને મોં મીઠું કરાયું. અને ખરેખર ખૂબ મસ્ત માણસો છે. અને જીવનમાં એવું લાગે કે આવાનો સંબંધ બનાવ્યો તો આપણે ખરેખર નિભાવો જાણવો જોઈએ, કેમ કે એ લોકો પણ અમને ખૂબ સપોર્ટ કરે છે, ખૂબ દિલથી પ્રેમ કરે છે. અને આ પણ એમના આખો પરિવાર એ અમારા માટે પણ ખૂબ મહત્ત્વનો છે. એમણે મને પણ રાખડી બાંધી અને મારું પણ મોં મીઠું કરાવ્યું, અને મેં પણ એમનું મોં મીઠું કરાવ્યું અને એમના આશીર્વાદ લીધા. અને અમને આખા પરિવારને એમણે ખૂબ આશીર્વાદ આપ્યા. તો મિત્રો, જો સાંજ પડી ગઈ છે, સાંજનું જમવાનું બનાવી દીધું છે અને હું જમી લઈશ. છોકરાઓ નાસ્તો કર્યો તો એ લેટ જમશે. તો આજ તો ખરેખર એટલા થાકી ગયા. આજના દિવસના જે કામ હતા, જે શૂટિંગ પતાવવાનું હતું, રેકોર્ડિંગ પતાવવાનું હતું, એ બધું પતાવી દીધું. અને ઘરે આવીને બધું કામ કર્યું. ખૂબ જ કામ બાકી હતું, એ બધું કરી દીધું. અને ઇન્સ્ટાગ્રામ પર મેં રીલ્સ મૂકી દીધી છે, જે રક્ષાબંધનની જે મારું ગીત આવવાનું તે મૂકી દીધું છે. તો તમામને નમ્ર વિનંતી છે કે બની શકે તેટલો એ ગીત ઉપર, એ રીલ્સ ઉપર તમે તમારા ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવજો, વિડીયો બનાવી અને મેકજો મને, અને મને મેન્શન કરજો. અને હા, મારી નવી ચેનલ આવી રહી છે TL મ્યુઝિક, તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. બાય.